ધરતીકપ થયો, ધરતીકપની વાત કરું, થોડાક છૂટા કરી રાખો હાથમાં, નકરો એમ નામ ધરતીકપ ન હોય. પૈસા તો જોવે જ ને, મરી જવું હોય તો ઝેર લેવા પૈસા જોવે છે, તો આ તો ભલામણ આનંદ કરવાનો છે. ધરતીકપ થયો ને તેથી અમારે સુરેન્દ્રનગરમાં અમે નીકળ્યા ને ત્યાંથી ખરાબ બપોરે બધા ધોઈનું બોલતા હતા, શ્રી રામ જય. મેં બધા બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો. હવે અત્યારે એ વખતે એવું થતું, એવું લાગતું હતું કે આખી દુનિયા સુધરી છે. અત્યારે નવા કોંટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. બધા ભૂલી ગયા. અમે મા મહિનાની બીજ હતી, મહાસુદ બીજ હતી. અમે ચોરવીરા રામ ટેકરી રામાપીરનું મંદિર છે, અમે ભજનમાં આવતા હતા. અને ધરતીકપ થયો એટલે વાહન બાહન તો ક્યાંય હાલતા ન હોય. એમાં એક સકડાવાળો ભાઈ નીકળ્યો. એટલે મેં કીધું ભાઈ અમને વગડિયા સુધી લેતો જાય ને, અમારે મેં મંદિરે જવું ભજનમાં. એટલે એને અમને બેહાડ્યા. એટલે પછી આગળ બે જણા બીજા ઊભા હતા. એટલે એને ઊંચો હાથ કર્યો. એટલે મેં સકડાવાળાને કીધું મેં ભાઈ ઓલાને બેહાડ લે, બીજા વાહન છે એને બિચારા દુઃખી થતા હશે. એટલે એમને બેહાડ્યા. એમ નહીં હવે તેથી તો બાપુ ધરતીકપની જ વાતો થાય. તેથી થયો તો એટલે બધા આવો થયો ને આવો થયો ને બધા વાતો કરે ને. એ બે જણા હતા એ શું વાતો કરે ખબર હે? એક જણો હતો ને એ કે ધરતીકપ તો થવાનો જ હતો. હું તો એના હામું નામું જોઈ રહ્યો. મેં કહું આ તો પોતે ભગવાન હોય એવી વાત કરે. બીજો હતો એ શું કે ખબર? એ કે કેવી રીતે તને ખબર હે? કે ના, કે મને ખબર. કેવી રીતે? એ કે શેષનાગની ઉપર, શેષનાગની ફેણ ઉપર ધરતી છે અને શેષનાગ કે થાકી રહ્યા હતા ને એટલે કે પડખું ફેર્યું તેમાં ધરતી હેલી. એટલે મેં કીધું સકડામાં આવવું છે કે ઉતરી જવું છે? તે દી પાછા ન વળે, અત્યારે પાછા વળે. હા નો તો હમાતો હા મારા રામ ઘરમાં તમે જો 15 વર્ષના સંબંધ બગડી ગયેલા. ધરતી આમાં આંસકો માર્યો ને તો એક તો પેલા રાંધીને બધા ખાવા માંડ્યા. આપણે ઘણું સમાધાન કોને કર્યું? ફરતા ગામના મથ્યા હતા, સમાધાન ન થયું. ધરતી આમ કે આમ કર્યું ને તો બધા એક તે પેલા અહીંયા જ ખાતા જ કે અમે અહીંયા જ તે ઘર નહોતા હાગરતા. મારા રામ ઈશ્વર ધારે તો શું ન કરી શકે ભલા. પણ હવે આપણને ભરોસો નથી. 2 દિન 5 દિન થાય પાછા હતા એવા ને એવા ભૂલી જાય છે. ધરતીકપ ક્યારે આવ્યો હતો, કેટલી તીવ્રતાનો હતો, કઈ તારીખ હતી, કયો વાર હતો? અમારું સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ, ત્યાંનો અમારો એક ભીખાભાઈ રબારી આઝાદ દુનિયામાં છે નહીં, પણ એક અમારી ભજનની દુનિયાનો ભીષ્મ હતો. આ ધરતીકપની વાત એને લખી છે. પોતે હતો સાદો માણા, માલધારી માણા હતો. કેડિયું ધોતિયું એવું પહેરે, સ્ટેજ ઉપર બેઠો હોય તો તમને કંટાળો આવે કે ઓલાને ક્યાં ચડાવ્યો. પણ પેટી ઉપર બેહે પછી તમે કાન પકડાવી દે તમને, પછી તમને એમ થાય કે બીજા કોઈને સાંભળવા જ નથી, એને જ સાંભળવો છે. એવો બાપુ સાહિત્યકાર, એવો ભજનાનંદી પુરુષ, એને આ ધરતીકપની વાત લખેલી. ધરતીકપ ક્યારે આવ્યો હતો, કયો વાર હતો, કઈ તારીખ હતી, ક્યાં એનો લાવારસ નીકળ્યો અને ક્યાંથી ક્યાં હાલ્યો અને ક્યાંથી બંધ પડ્યો એની તમને યાદી કરાવો. 2001ની સાલ 26મી જાન્યુઆરી સવારના 8:46 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો લાગ્યો. એનો લાવારસ ક્યાંથી નીકળ્યો? કચ્છમાં ભુજથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છે એટલે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ એ આંચકો હાલ્યો. અને આંચકો ક્યાં હાલ્યો અને ક્યાં આવીને બંધ પડ્યો એની તમને યાદી કરાવો. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આટો ફરી ખીડોય નાખ્યું ખખડાવી, ભચાઉને કર્યું ભાંગીને ભૂકો, રાપરને રમ ઢોળતો, સામખિયાળીને નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો ની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી. ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ, મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે જડી બોલાવતો, હાલારનો પકડ્યો હાથ બહુ ધૂણાવી બારાડી, જુનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો, દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો, ભાવનગરને ભડકાવતો, વલભીપુર નાખ્યો વલોવી, નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો ની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી. વલભીપુરમાંથી વસુટો ગોહિલવાડમાં ગુંજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા, બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રેલાનો 8 નંબર રોડે અથડાનો ચોટીલા હોરો થઈ,
સાયલાને કરી સાન લીમડીને મારતો ગયો લપાટ ધોળકા તંતુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરતને કરી સાન વાપી નાખ્યું ઉલોવી નોરવા દીધી સાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો નહીં થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી વાપીમાંથી વસૂટ્યો અમેરિકા જાતા હાલાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા દિવાડાની રોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ સાણંદ સોસરો થઈ લખતરને લગભગાવતો વઢવાણના પાડ્યા વાટ જોર કરી જોરાવનગર માથે મનાણો રતનપરને રમઢોળતો સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો ધાંગધ્રાને ધ્રુજાવતો હળવદ નાખ્યું હલબલાવી રણની ટીકરને ટાળતો સરા સોસરો થઈ દુધઈના દેવળે દર્શન કરતો ખાંડડીને ખકડાવતો મૂળીમાજી મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીખળ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તન એવો બાપુ ધરતી કપ આમ દુનિયા ધ્રુસાવી નાખી માણાને ક્યાંય હા ન તેથી અમે સુરેન્દ્રનગર હતા ને એટલે મહેતા માર્કેટમાં દોડા દોડી કરવા મળ્યા મેં કીધું ક્યાં જાવું મુંબઈ સુધી ડકબકે મળી દોડવા ક્યાં જાવું ઈશ્વર છે ને ઈશ્વર આખી જગતની લગામ એના હાથમાં છે કોઈ કહેતું હોય ને કે મારાથી હાલે છે એ વસ્તુ ખોટી છે ઈ ત્રાજવું લઈને જ બેઠો છે કોણ શું કરે છે ને મને એક ભાઈ કહેતા હતા મને કે ભગવાન ભગવાન જેવું કાંઈ છે નહીં તમે રેરિયા ડીંગો ડીંગ હાલો કાંકો હોય પણ મેં કીધું એવું ન હોય ભગવાન તો હોય તું ન માન તો મારે કે તને મનાવો નથી પણ મને કે ભગવાન છે એનો પુરાવો શું એટલે મેં કીધું તને તારો કાન છે કાન તો કે હા મેં કીધું દેખાય કે દેખાતો નથી છે ક્યાં એ કે આયા મેં નથી દેખાતો ને કે ના મેં તને તારો કાન ન દેખાતો હોય ભગવાન દેખાય નકર આંખને કાન ને જે 4 આંગળનું છેટું છે ને બેટા એટલું જ છેટું છે તું શું કાળા ધોળા કરસ ને બધી એને ખબર છે પણ આય કાન છે ને એનો તને ભરોસો છે ને ઓલો છે ને એનો તને ભરોસો નથી વસ્તુ આટલી છે તમને ને મને બાપુ આ મોકો મળ્યો છે આનંદ કરી લેવાનો છે બાકી મરી જવાનું છે વાત બાકી છે ને એમાં અત્યારે તો હમણાં તો નવરાત્રીમાં તો જ્યારે મોબાઈલ ખોલી હતા કે અહીંયા 2 એટેકમાં ગયા અહીંયા 3 એટેકમાં ગયા એટેકનું હાલ્યું છે તો વાત જવા દો હવે આમાં ચારે બાપુ આ ઓલો નળ બંધ થાય નળ બંધ થઈ જાય શું કરું અમુક અમુક ના ત્યાં અમારા મને 2-3 જણાને 3 બલૂન ચડાવ્યા મેં ફરો વગર મફત બલૂન મળ્યા હોય ચલો ફેરવો એમને હમું નથી ડોક્ટરોને પણ આપણી કઈ ખામી છે ને કે આ બલૂનની જરૂર ન પડે આના જો બલૂન બાપુ જો ભજનનો શબ્દ એક અડ્યો હોય ને હું નથી માનતો કે એટેક બેટેક આવે બાપુ તો પછી આ દુનિયામાં માવડીઓ પૂજાય છે ભગવાન પૂજાય છે તો આમને કોણ દીવો કરે પણ તમારી સુરતા હોવી જોઈએ તમારો અહીંયા લગાવ હોવો જોઈએ સવારામ સાહેબ બાપુ બજાણાની બજારમાં વાણી કરતો હોય કે સુરતા સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીરથ વ્રત બહુ કરે જાય બદરીને બેટે પડ્યું ત્યાં ગોતે નહીં ગોતે શેટે શેટે આદલ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે આ એક શબ્દ બાપુ જબુમાં એના ઘરે હોતી તેને હોરો કાઢી નાખ્યો કે આ મને જ કહે છે આપણે આખી રાત દેવી તો કે યાદ કઈ રહ્યું જ નહીં શું કરવું અમારે શું કરવું અમને તો એમ થાય કે આમાં 5 જણાને જો કંઈક અસર થાય ને એટલે અમને એમ થાય કે અમારી રાત સુધરી જાય અમારે કોઈને વેરાગ નથી લગાડો અમે મથી છીએ અમારા હાટું તમારા હાટું મથતાય નથી આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ પણ સમર્પણ ભાવ જેનો ત્યાગ ભાવ હોય ને એ જ આ જગતમાં કંઈક કરી શકે સમર્પણ છે ને આ 2 જ વ્યક્તિએ કર્યું છે આ દુનિયામાં તમને ખબર ન હોય તો કહી દઉં એક આ દીકરીઓ સમર્પણ કરી શકે ને એક સંત સમર્પણ કરી શકે બાકી કોઈની તાકાત નથી આ તમે કદાચ 50,000 ઉડાડી દો એને સમર્પણ ન કહેવાય એ તો તમારા એટલા માણા વચ્ચે નામ કમાવવું એટલે ઉડાડો બાકી 18 વર્ષ સુધી બાપના ઘરે દીકરી રહી હોય ને અને બાપ જેથી લગ્ન કરે ને તેથી હરફ કાંચડી ઉતારીને વ્યો જાય એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી પારકા પોતાના કરે આને સમર્પણ કહેવાય અને એક સાધુ જલાની ઝૂંપડી આવ્યો કે બૈરું જોવે કે ઉપાડો સગાળસાની આવ્યો કે દીકરો કાપો કે આ કાપો એનું નામ સમર્પણ કહેવાય બાકી મતલબ હોય તો અમને ખબર છે અમે ગઈએ કે એટલે તમે અમને બોલાવો છો તેથી અમે અમારું શરીર થાકે તે તમે એને જ બોલાવવાના એ અમને ખબર છે પછી કદાચ તમે અહીંયા અમે માંદા પડ્યા હોય ને કદાચ ખબર બબર કાઢવા અહીંયા નીકળ્યા હોય ને આવો ભલે બાકી તમે હવે દરબાર જ્યાં ગયો કે બીજાને કહો એ ખબર છે એમ પણ મજા લૂંટવાની છે બસ મરવાનું છે વાત છે પાકી
બાકી આપણે લડી લેવાનું છે 100 વાતની એક વાર. પણ અત્યારે જે આ બધા સંપ્રદાયો અને જે બધા આ અલગ અલગ બધા જે ધર્મો બધા ખોલીને બેઠા છે ને, ભલે બધાની ગાડીઓ હાલે છે, આપણે કોઈને કંઈ રોકવી નથી,